રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો મામલો. જો કે હજુ પોલીસ આ મામલે એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. એફએસએલનો રિપોર્ટ આપ્યા બાદ અમે ફરિયાદ નોંધીશું. એસીપી. 3 લોકોના મોતના જવાબદાર મામલે પોલીસનું મૌન. આગ લાગવાની ઘટનામાં 3ના મોત થયા છતાં હજુ પણ કોણ જવાબદાર છે તે પોલીસને નથી ખબર. શું પોલીસ આરોપીઓને બચાવી રહી છે તે સવાલમાં અમને પણ એસીપીનું. જો કે આગ લાગવાની ઘટનામાં પોલીસની બેવડી ભૂમિકા જોવા મળી. બિલ્ડર એસોસિએશને પોલીસ જવાબદાર નથી ગણતી તેમજ આ બિલ્ડરના બિલ્ડરોને પણ પોલીસ જવાબદાર નથી ગણતી. આગ લાગવાની ઘટનામાં 3 લોકોના મોત છતાં હજુ સુધી કોઈની જવાબદારી ફિક્સ થઈ નથી. પોલીસની કામગીરીને લઈને અનેક શંકા ઉપજી. પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે. તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માંગવા આવે, બાંધકામ શાખા, ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે, જે જવાબો મળી ગયેલ છે. તેમજ એફએસએલ રૂબરૂ, એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ, એ એફએસએલનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે, જેના હાલ પેન્ડિંગ છે. એફએસએલના રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે. એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી. આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ, એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી. જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ, ડીડ કરી દીધેલ, કમ્પ્લીટ કરેલ. પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે, એ ઉંમરલાયક છે, ટેમ્પરરી હોદ્દેદારો છે. એમને રહીશોએ કહ્યું કે ભાઈ તમે સંચાલન કરો. એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી. બિલ્ડરની ના થાય. બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરો અંદર રહીશોએ વારા પડતી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે. એનો કોઈ કમિટી નહીં, એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે. દરેક બહારના છે. જે ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ, એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા. જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા, પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી, એનઓસી રિન્યુ નહોતી કરાયેલી. મહાનગરપાલિકાના એમ કહે છે કે અમારી પાસે ઓન રેકોર્ડ છે, અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું ફાયરના સાધનો ત્યાં ચાલતા નહોતા ને આપ એમ કહો છો કે ફાયરના સાધનો ત્યાં ઓકે હતા, એટલે મહાનગરપાલિકા ખોટી કે શું? ના, ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ ખરીદેલા એ દર વર્ષે એમને ચેક કરી જતા ને એ લોકોનું સર્ટિફિકેટ છે. ના, એવો આક્ષેપ નહીં. આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે, એફએસએલમાં જે મુદ્દામાલ પૃથ્થકરણ મોકલી આપેલ છે એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય અને અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે એફએસએલ અધિકારીને એ તો 2 વખત તો રૂબરૂ જઈ આવ્યા, પણ હજી બાકી છે, એમનું પરીક્ષણ કરવાનું બાકી છે. ના, એ વાત ખોટી. એવા કોઈ આક્ષેપો ખોટા છે. કોઈને બચાવી આ 3 માણસો અને હવે એફએસએલના રિપોર્ટ ઉપર જ બાકી છે. ફાયર કોર્પોરેશનમાંથી ફાયર વિભાગે એવું જણાવેલું કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી, પરંતુ એમાં રિન્યુમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદારની કે કોઈ રહીશોની સહી નહીં, ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઇસ્યુ કરેલી છે. હવે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. એફએસએલનો રિપોર્ટ આવે પછી
ક્યાં સુધી આવશે સાહેબ? એ આવી જાય પછી તો આપ લોકોને જાણ કરવામાં આવશે. હવે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી જે તે જવાબદારી નક્કી થશે ને કે શું આમાં ટૂંકમાં અમારે પૂછવાનું એ છે એસોસિએશનના પ્રમુખની એસોસિએશન તો નિમાણું નથી આપ્યું છે. હા. બિલ્ડરની આપ્યું છે કે નથી? તો આ ખરેખર જવાબદારી કોની છે? તો સાહેબ આવી ઘટનાઓ બને કે જ્યાં કઈ એસોસિએશન કે ન હોય તો ત્યાં કોઈ ગુનેગાર જ ન ના ના એવું ના બને પણ એફએસએલમાં ના ના કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય. તો સાહેબ જવાબદારી કોની આપણે અમારે પૂછવાનું આમાં એફએસએલનો રિપોર્ટ આવી જાય પછી એના ઉપર નિર્ણય ગુનો દાખલ કરો કેમ એ બાબત. એસોસિએશન આપ્યો તો નિમાણું નથી આપ્યો, બિલ્ડર ઉપર કાર્યવાહી નથી થઈ, તો પછી જવાબદારી કોની? હવે બિલ્ડર રિપોર્ટમાં તો આગનું કારણ ખબર પડે ને એમાં હા, જવાબદાર જવાબદારી કોની? ના એમાં જવાબદારી તો હવે નક્કી થઈ જશે એમાં કંઈ કોની જવાબદારી, કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન કે કોઈ કમિટી કે કંઈ એવું કોઈ નિમણૂક કરેલી જ નહીં ઓન પેપર ઉપર. સાહેબ, નિમણૂક ન હોય તો એક એવી પણ વાત છે કે તમામ ફ્લેટ ધારકો ગુનેગાર બને તો એ દિશા તરફ પોલીસ તપાસ કરશે, કારણ કે આમાં બધું જ નાગરિકો છે. ના ના બધાને તો ના બનાવે કોણ એક વ્યક્તિ કોણ અમે એ જ જાણવા માંગીએ છીએ. એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બેદરકારી. બિલ્ડર કોણ છે સાહેબ? આ બિલ્ડિંગનું બિલ્ડર કોણ છે? તેના પાર્ટનરો કોણ છે? કેટલા ને પાર્ટનર? બિલ્ડરને તો અગાઉ બિલ્ડરોએ 2015માં એમને કોણ બિલ્ડર? 14માં એમને સોંપી દીધેલું. બિલ્ડર કોણ અને એના જવાબ ઈ કોણ? બિલ્ડર કોણ અને એના પાર્ટનર? એક મિનિટ એક્ઝેક્ટ બિલ્ડરનું મને નામ યાદ નહીં. લીડર જીતુ બેલાણી છે, અમે નામ આપ્યું. હા એક મહિના પછી સાહેબ તમે હજી લીડરનું નામ નામ નથી ખબર સાહેબ. આ જીતુ બેલાણી નામ તો બિલ્ડર પણ એને બિલ્ડરે એમને એને વેચી નાખ્યું, તો હવે જવાબદાર કોણ સાહેબ? એમ વાત ખાલી રહેતા હોય એ લોકો જવાબદાર છે ને. હવે એ તો રહેવાનું તો હાલ શું છે કે આપણા મતે આપણું મન શું કહેતું છે? મન તો એફએસએલ રિપોર્ટ ઉપરથી જ નક્કી થવાનું છે એમાં કશું છે એમાં મારું મન ના એમાં ચાલે. આગ સેનાથી લાગેલી જે શું છે એ જ આગ છે ને સાહેબ, આમાં એમાં સ્પષ્ટ એવું છે કે પોલીસ પોલીસ આરોપીઓને બચાવી ના ના એવું કોઈ એવું સાહેબ, આ એક મહિનો થયો છે. થઈ નથી સાહેબ. સ્પષ્ટ સાહેબ, ફરિયાદ નહીં નોંધે તો આ જે લોકો 3 જણા ગુજરી ગયા એને સરકારી સહાય નહીં મળે એ સ્પષ્ટ વાત છે સાહેબ. નહીં, એમાંથી એક તો એમાં- વ્યક્તિને તો 3 વર્ષનું બાળક છે. એ છે એ ગુજરી ગયા અમને દુઃખ જ છે એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું. પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે.